તો નવસારી જિલ્લામાં તમામ 6 તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે વહેલી સવારથી જિલ્લાના નવસારી તાલુકામાં વરસાદ વરસ્યો છે। ભારે વરસાદની શક્યતાના પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ થઈ ગયું છે, જેના ભાગરૂપે ગણદેવી તાલુકાના વાડી વિસ્તાર અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જિલ્લામાંથી વહેતી નદીઓની સપાટી પર વહીવટીતંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। પૂર્ણા નદીની સપાટી 10 ફૂટ, જ્યારે કાવેરી નદીની સપાટી 9 ફૂટ નોંધાઈ, અંબિકા નદીની સપાટી 12 ફૂટ નોંધાઈ છે। તો ડેડિયાપાડા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે મુજદા ગામ પાસે આવેલી તરાવ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। નદીના પાણી બ્રિજ પરથી ફરી વળતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો। પરિણામે પૂર્વ પટ્ટીના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારના અનેક ગામડાઓનો મુખ્ય મથક ડેડિયાપાડા સાથેનો સંપર્ક તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સરીબાર અને ડુમખલ વિસ્તાર પાસે આવેલી દેવ નદીમાં ભારે વરસાદના પગલે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો। મહારાષ્ટ્ર રાજ્યને જોડતી આ નદી હાલમાં 2 કાંઠે વહેતી નજરે પડી રહી છે। ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતા આસપાસના વિસ્તારોમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે। આણંદ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી ગાજવીજ અને તેજ પવન સાથે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો। આણંદ, વિદ્યાનગર, કરમસદ, પેટલાદ, બોરસદ, આંકલા, ઉમરેઠ, તારાપુર અને ખંભાત સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે વિદ્યાનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને જનજીવન પર વ્યાપક અસર પડી। હવામાન વિભાગની આગાહીના પગલે મહી અને સાબરમતી નદી કાંઠાના 39 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। કોઈ આપત્તિને પહોંચી વળવા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય છે, જ્યારે તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓની 2 દિવસની રજા રદ કરવામાં આવી। આ ઉપરાંત સલામતીના ભાગરૂપે આજે આંગણવાડીથી લઈ કોલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ અપાયો। તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। તો આણંદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। શહેરના પ્રખ્યાત બેઠક મંદિર પાસે ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જેથી સામાન્ય જનજીવન પર સીધી અસર પડી। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ પણ અત્યંત ધીમી પડી ગઈ, જેનાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। થોડા જ વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા। જો આગામી સમયમાં વધુ વરસાદ વરસશે તો શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે, જેનાથી લોકોની ચિંતા વધી છે। તો આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી જ આખા વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છવાઈ ગયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઉમટી પડ્યા અને ચારે બાજુ ગાઢ અંધારું છવાઈ ગયું, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વાદળછાયા અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે તારાપુરમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। તો આણંદ જિલ્લાના તારાપુર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને સંભવિત દુર્ઘટનાને ટાળવા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું ભરાયું। શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી 2 અત્યંત જર્જરિત અને ખખડધજ ઇમારતો પર નગરપાલિકા દ્વારા સત્તાવાર નોટિસ ચોંટાડવામાં આવી। મકાનો ગમે ત્યારે ધરાશયી થવાનું જોખમ ધરાવતા હોવાથી તંત્ર દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે। નગરપાલિકાએ આ મકાનોની આસપાસથી પસાર ન થવા નાગરિકોને સખત તાકીદ કરી। માર્ગો પરથી અવરજવર કરતી વખતે વિશેષ સાવચેતી રાખવામાં આવી। આ જર્જરિત મકાનો જે કોઈ માલિકો છે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી 2 દિવસની અંદર સ્વખર્ચે આ જોખમી બાંધકામ ઉતારી લે। જો સમયમર્યાદામાં મકાન ઉતારી લેવામાં નહીં આવે, પાલિકા દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરી મકાન તોડી પાડવામાં આવશે અને તેનો તમામ ખર્ચ મકાન માલિક પાસેથી વસૂલવામાં આવશે। તો વડોદરામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ આજ સવારથી તોફાની બેટિંગ શરૂ કરી છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું। માત્ર થોડા જ કલાકોમાં અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। ખાસ કરીને રાવપુરા રોડ, એમજી રોડ, દાંડિયા બજાર, ચોખંડી રોડ જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ અને નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ। હવામાન વિભાગની આજથી આગામી 2 દિવસ સુધી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થયું છે।
હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. સમગ્ર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આસપાસના વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ઉનાળા તથા ગલફતભરી ગરમીથી રાહત મળી. ભારે વરસાદની સંભાવના અને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર તાલુકાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. જિલ્લા કલેક્ટર તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાશે. બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, પોલીસ, વહીવટીતંત્ર તેમજ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ બેઠકમાં જોડાશે. વરસાદ દરમિયાન વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં શુક્રવારે રાત્રિથી શનિવાર સવાર સુધી ભારે વરસાદની સંભાવના હોવાથી તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના અપાઈ છે.